राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શુભ સવાર સાથે મથુરામાં ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે અને હવે આગળના સ્થળો લેવા માટે પ્રયાણ કરી રહ્યા છે. તો બધા તૈયાર થાય છે. તૈયાર થઈ ગઈ? તૈયાર થઈ ગયા? પવિત્ર સ્થાન જય શ્રી કૃષ્ણ રાધે રાધેના ગુણગાન સાથે. હા, હવે આજે ફરશું વૃંદાવન ને ગોકુળ ને જે ટાઈમ મળશે પ્રમાણે, કારણ કે બચ્ચું હજી સૂતું છે, આરામ કરે છે. એને થોડુંક ડિસ્કમ્ફર્ટ થાય, કારણ કે જર્મનીનો નાઈનો ટાઈમ થોડોક મિસમેચ હોય ને, 4.5 કલાકનો ફરક છે એમ. એટલે અત્યારે ત્યાં અમારે નાઇટ હોય એટલે અત્યારે સૂતું છે એ. અને અમે 6-7 કલાકની મસ્ત નીંદર કરી દીધી. રાતે સૂઈ ગયા હતા 11 વાગે અને 7 વાગે જાગી ગયા. હવે બધા રેડી થાય છે. રેડી થઈ જાય એટલે ચા પાણી નાસ્તા કરીને નીકળી જઈએ દર્શન કરવા. બન્યા રહો વ્લોગમાં. અંદર દર્શન કરવા દે કે ન દે, પણ બહારનું બધું જેટલો ટાઈમ મળે એટલું બતાવશું, કારણ કે સાથે બધા હોય ને ટ્રાફિક પણ સારી છે. તો જેટલું થોડું વિડીયો લઈએ છે ને વ્લોગમાં નાખતા જઈએ એટલે મેમરી પણ રહે અને ફેમિલીવાળા જોઈ પણ શકે. બન્યા રહો વ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ રાધે રાધે. બચ્ચો જાગી ગયો છે. એ બેટા કેવું લાગે છે? મજા આવે છે? તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. એ ક્યાં કેમ બાજુમાં આવી ગયા? ક્યાં કેમ અલગ અલગ છે બધી? બધા રેડી થઈ ગયા છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ ગયા હોય તો નીચે ઉતરો. ટાઈમ થઈ ગયો છે. ગરમા ગરમ ચા પીવા ટોળા નીકળે એવી મસ્ત મજાના ગલ્લે. રાધે રાધે કાકા, રાધે રાધે. ખૂબસૂરત મથુરા. સામે હોટલ છે. ફ્રૂટ્સ ને એવું આપી આવ્યા છે સામેથી. અમે ફ્રૂટ્સ લઈ આવ્યા અને અમે ચા પાણી કરી લઈએ, પછી નાસ્તો કરવા જઈશું. બચ્ચો રેડી થાય છે ત્યાં અને મળીએ ચાય સાથે. તો સવારી ઉપડી ગઈ છે. સવારી ઉપડી છે ક્યાં? જન્મભૂમિ મંદિર મથુરા. જે મથુરાનું જેલ હતું, કૃષ્ણ ભગવાનનો જ્યાં જન્મ થયો છે તેના દર્શન કરવા જાય છે. તો ત્યાંથી વૃંદાવન. તો તૈયાર થઈ ગયા છે. બધું ઊંઘમાં છે. ઉતારો આગળ
કૃષ્ણ જન્મભૂમિ મંદિર. હા વિડીયો કરો. કેવું લાગે છે? મજા આવે ને? એકદમ કલ્ચરલ. ચાલો કચોડી સમોસા और ખમણ. ચાલો નાસ્તા પાણી કચોરી ને સમોસા ને ખમણ ને ઢોકલા ને પૂરી ને બધું લઈ લીધું છે અને હવે નાસ્તો કરીએ. ખમણ કેવા છે? મસ્ત. मंदिर का दर्शन 14 एकड़ का परिक्रमा है. मोबाइल कैमरा बैग चप्पल. તો રાધા ડ્રેસનો શોપિંગ કરે છે આ લોકો, પસંદ કરે છે. બહુ બધી શોપો છે અહીંયા. અને આ કૃષ્ણ જન્મભૂમિ મંદિર જોઈ શકાય. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ ભગવાન. શોપિંગ ચાલુ છે. બધા માળા લીધી છે પાછી. જય શ્રી રાધે. અને બધા આ રીતના અમે કપડાં લીધા છે. આ લોકો ગોપી ડ્રેસ બરાબર. અને અમે રાધે રાધે બચાવી લીધું છે, બચ્ચું સૂતું છે. અને રાધે રાધે અમે લીધા છે આ રીતના. દર્શન મસ્ત કર્યા છે. કૃષ્ણ જન્મભૂમિનું જે મેન મથુરાનું મંદિર છે, જ્યાં જન્મ થતો કૃષ્ણ ભગવાનનો, મસ્ત દર્શન થયા છે. હવે આગળનો જે પડાવ છે જઈએ, 12 વાગી ગયા. આગળ થોડું ખાઈ લઈએ અને આગળ વધીએ. જોતા રહો વ્લોગ. બહુ મસ્ત દર્શન થયા. શ્રી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. राधे राधे वाला है. हाँ तो तिलक लगाड़ी दे. राधे राधे का. राधे 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 राधे. તો રાધે રાધે ને બધા કરી છે, તૈયાર થઈ છે. અમે અહીંનો મેકઅપ આ છે. વૃંદાવન મથુરા એટલે અહીંનો મેકઅપ આ. હરે રાધે રાધે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. अभी तो तैयार हो रहे हैं. श्री राधे, श्री राधे. दरबार कितने भी गाने बज रहे हैं, सब गाने तलवार बन जाओ. બહુ લાગે છે. પછી દુકાન છે. बच्चो होतो है એને ચાંદલો કરી દે અંકલ. શ્રી રાધે. કોઈ ગઈ છે. કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અહીંનો પોતરા કુંડ ફેમસ મથુરાનો, બહુ મોટો છે પણ લગભગ બંધ લાગે છે. તો થોડુંક બતાવી દઉં છું તમને. પાણીપુરી, આલુ ટિક્કી, દહીં ભલ્લા ને એટલું. તો ચાલો થોડી પાણીપુરી નાસ્તો કરી લઈએ અને પછી આગળ એક્સપ્લોર કરીએ. ત્યાં લોકો પાણીપુરી ને એવું થોડુંક અમે લોકો ખાઈ લઈએ વારા પરથી વારા. દહીં ભલ્લા હે, પાણીપુરી હે, આલુ ટિક્કી, ચાટ. दिखा चाहिए, दिखा भैया को दिखा चाहिए. બધું ખાણી પીણી જ છે મંદિરની એકદમ સામે. ભાવતાલ કરીને કરવું, કારણ કે બહુ લૂંટે અમને. અત્યારે જો ભાવ ન કર્યો ને તો 120માં ખાલી 2 પ્લેટ પાણીપુરી ખવડાવી 10-10 વાળી, પણ પછી આપી દીધા. હું મગજમારી કરે. કેવું મસ્ત હતું છે દીકરું. જલેબી ને પાછું કંઈક કચોરી જેવું છે. એન્જોય કરો. પાછી બચું હતું છે. પછી હા, પાણીપુરીમાં કાંઈ ફાયવા નહીં ત્યાં, કારણ કે ત્યાં કોઈ હતું નહીં. મેં કીધું ગળદી નથી ખાઈ. હા
હા કાંઈ નહીં, હવે આપણે પૂછીને ખાવું. ગયા છે મારા દીકરા એ બચોડા. રાધે 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 કરો બેટા. લઈ છે એક બનાવે. કેવી છે ટેસ્ટમાં? મસ્ત છે ને લચ્છી? લચ્છી વખણાઈ છે મથુરામાં. આવો તો ટેસ્ટ કરજો. અમે એક લીધી છે, પાછી લઈ આવશું કે પાવી ન હોય તો ખોટું બગડે એમ. હા તો ચાલો કન્ટિન્યુ કરો. જમે છે એની લચ્છી. આવે છે બેટા લચ્છી? લચ્છી ની સમજી હતી. હા લચ્છીની સમજી હતી એની લચ્છી ડબ્બાની. લચ્છી બના દો. લચ્છી બનાવે છે અંકલ. લચ્છી મગાવે છે જેમ ભાવે ઈ. બધા અલગ રીતના ખાધા રાખે છે. ભાવે કાંઈ નીકળી દુકાનો જ છે અલગ અલગ જે ખાવું હોય. હા સવારે ઈપડી છે પાછી. હવે જાય છે વૃંદાવન. મથુરામાં બહુ મજા કરી. હવે વાગી ગયો હશે 1:15. દર્શન કર્યા મસ્ત, ખાધું પીધું, આનંદ કર્યો, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા અને હવે જઈ રહ્યા છે વૃંદાવનમાં. બહુ બધું સારું છે ત્યાં. જોઈએ તેનો ટાઈમ કરીએ બચો જો. કેવું કરે છે? સોડા પી લી. વૃંદાવન પહોંચી ગયા છે. વાંદરાનો બહુ ત્રાસ છે એટલે ફોન ને બધું લઈ લે છે એટલે બહુ કઢાય એવું નથી અહીંયા. હમણાં ચશ્મા ભાઈના લઈ લેવાના. તે લોકો સામે બેઠા છે. હું સોડા લઈને જાઉં છું. ગેસ ચલા જાયગા. ચાલો સોડા ગોલા ખાવા. ગોલા ખાવા ચાલો. સોડા અમે લીંબુ સોડા પીએ છીએ, સેક્રીન વગર નહીં. ગળા નો પકડી લે એટલે લસ્સી બરાબર જાય મેં જમાવી છે. તો આ છે કેસી ઘાટ વૃંદાવનનો. તો મળીએ ચાલો આગળ કેસી ઘાટ ઉપર. લીંબુ સોડા કેવી લાગી? 40 રૂપિયાની ગેસ વાળા ગેસ વગરની. ચશ્મા કાઢો આપણે હમણાં નજીક આવી ગયો ચશ્મા લેવા. આ છે વૃંદાવનની ખાસિયત. હા ચાલો સોડા પીવા મસ્ત. વૃંદાવનમાં ફ્રૂટની ખરીદી. જમરૂક જોઈ ગયા છે મસ્તીના તો ખાઈ. આ કેસી ઘાટ છે. કેસી નામના રાક્ષસનો વધ કર્યો તો એ ઉપર વાંદરાય બહુ છે અને પાછા લઈ લઈ. કેવા છે જમરૂક? સારા છે? આવા છે જમરૂક મસ્તીના. બચાને ખાવું છે. આપો એકાદું. કેસી ઘાટ. કેસી નામના રાક્ષસનો વધ કર્યો એ બોટિંગ કરીને આવે અને અહીંયા કિલ્લા જેવું થોડુંક છે. કેસી ઘાટમાં દર્શન કરીએ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો નવા નવા વિડીયો જોવા મળશે. બોટ ટ્રીપ કદાચ કરીએ તો જોવા મળશે. બોટ ટ્રીપ એટલે લાઈક કરતા રહો અને બોટ ટ્રીપ જો અમારી જો કરીએ તો બતાવશું. તો જોઈએ કેવું છે એ. તો યમુના કિનારે મસ્ત મસ્ત વેધર સાથે, મસ્ત મસ્ત પબ્લિક સાથે એકદમ જબરજસ્ત નજારો છે. તો ચાલો બધા એન્જોય કરવા. અમારા વતી દર્શન કરી લીધા છે અમે બધાએ અને એકદમ ધાર્મિક માહોલ છે અહીંયા. તો હવે બોટ ટ્રીપના છે. લાંબી બોટ ટ્રીપ કરવી હોય સામેથી લઈને આખી આગળની સાઈડ સુધી 200 રૂપિયા છે. નજીકના શોર્ટ રાઈડ છે ત્યાંથી આગળથી બ્રિજ છે ત્યાંથી અહીંયા સુધીના 200 રૂપિયા સામે સાઈડ સુધી. તો હવે બોટ રાઈડ કરીએ છીએ અમે. હા બધા બોટમાં બેસે છે યમુના નદીમાં કેસી ઘાટ ઉપર. બધા બેસી જાઓ. આ બધી બોટું છે.
भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम। તો ભાઈ જો આ હતી બોટ જર્ની અમારી યમુના નદીના કિનારે. અત્યારે અમે આવી ગયા છીએ પાછા. તો યમુનાની મસ્ત સફર કરી, એકદમ મસ્ત નજારો હતો, ફૂલ એન્જોય કર્યો. ફૂલ થાય ત્યાં સુધી ઉપાડે છે પણ અમે કીધું ટાઈમ નથી. એટલે આ રીતના આખી ફૂલ થાય ને પછી ઉપાડે, પણ અમે એમ કીધું કે ભાઈ અમે એક્સ્ટ્રા લઈ લેજે જેટલા થતા એટલા, એટલે અમે સ્પેશિયલ કરાવી લીધી એમ. આમ કરતા પછી આખી ભરાય ને ત્યારે ઉપડે એમ. આ તો એકલા હોય તો થોડાક ફોટા પડે ને વિડીયો ઉતરે અને મજા આવે એમ. તો ખૂબ સરસ યમુના નદીનું પાણી એડું અમે દર્શન કર્યા અને મજા કરી એમ. બહુ જ મજા આવે. એક ધાર્મિક સ્થળ હોય એટલે તેમ બહારના સ્થળ, હા ખૂબ મજા આવી. ફોન આછવ જો કે ના પાંદરા છે ઉપર બહુ બધા. મયુરી જો અહીં ઊભી છે બચારા. અમે ફોટો એનો પડી ગયા, હવે આ લોકોનો પાડી દઈ. હા માનતા છે. લઈ જાય છે. મેં તો કાઢી નાખ્યા હમણાં, પણ એક વાર તો બચ્યું. ચશ્મા નહીં, પેલા પાછળથી જોવે કે આની હાથમાં હું છે, ફોન છે, ચશ્મા છે, પછી ખબર વગર ના આવે. હમણાં ફોન લેવા આવતો. હા મારો ફોન લેવા આવતા હતા પણ ફિટ હતો એટલે વાંધો ના આવ્યો. તો બહુ મસ્ત લોકેશન છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે, એટલે તાપ કે ગરમી એવું કંઈ નથી લાગતું. બધા જર્સી પહેરી છે પણ અમને નોર્મલ લાગે છે, એટલે પણ એકદમ સુપર વેધર કહેવાય એમ, ગરમીની ઠંડીની એમ. આરતીની તૈયારી થઈ રહી છે. 5:30 દી આઠમી જાય એટલે થાય, એટલે એ તૈયારી કરે છે. આરતી ઘાટ છે પણ અમે તો આગળ જતા રહીશું, એટલે અહીંથી જોઈ લઈ કારણ કે ઘણું ફેરા અહીંયા. શોપિંગ તુલસી માલાને બહુ મળે છે પુષ્કળ. આવું ફરી લીધા છે અને ભજીયા અને પકોડા અને છોલે કુલછે મળે છે. બીચ જેવું વાતાવરણ છે. અહીં કુલર વાળી ચા ને એવું બધું છે અને અમે ખાઈ લઈ અને આગળ મંદિરને જે ટાઈમ મળે એ પ્રમાણે જઈ. અને અહીં એક ફેમસ મંદિર છે પાછળ ને નથી ગયા અમે, અને નાસ્તા પાણી કરીને આગળ વધી પાછા. પકોડા કરો એન્જોય. નડે નહીં એવું છે એમ કહેવાય. પાણીપુરા ખાવા આવી જાઓ. શ્રી રાધે રાધે વૃંદાવનમાં. હા બાકે બિહારી પાણીપુરી, બાકે બિહારી મંદિર જઈ રહ્યા છીએ. કરો ટેસ્ટ. આ છે રામફળ કે ને, રામફળ સીતાફળ ની જેમ રામફળ, અને અમારે જર્મનીમાં મળે છે, અમે એને કાકી ફ્રૂટ કહીએ. હા 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 એરપોર્ટના વિડીયોમાં કાકી ફ્રૂટ હતું ને યાદ છે, અને રામફળ કે આપણે ઇન્ડિયામાં. ચાલો રામફળ. હા પેંડાની ખરીદી કરે છે, પ્રસાદી અલગ અલગ ખાવા માટે. બહુ સરસ મજાના છે, ટેસ્ટ કર્યા અમે. તો ખાઈએ, થોડા પેંડા ચાખીએ અને એન્જોય કરીએ. એકદમ પેંડાની દુકાનો બહુ છે અહીંયા. બાકે બિહારી મહારાજ વૃંદાવન મેન મંદિર, બહુ ભીડ છે. अभी मंदिर परिसर में पढ़ाई में પ્રસાદ વેચે છે આ બંને બાયું. દર્શન થઈ ગયા છે મસ્ત. બાકે બિહારીના તમે જોયા હશે. ભીડ વધી ગઈ છે હવે.
મસૂર કચોરી વાળા અને ચીલા ને નત નવું અહીં આવું જ છે. હવે યુટ્યુબમાં તમે જોવો એ પ્રમાણે બધું આપો, પ્રસાદી આપો. ખાય કે પાન બનારસ વાલા. ચાલો રસમલાઈ લઈ લો. લાઈવ ચશ્મા વાંદરા લીધા એ મેં જોયા અને પછી એક ભાઈ ઊભા થાય કે હું લઈ દઉં છું એને કંઈક ફ્રૂટી કેવું મોકલું એને ફ્રૂટી આપી એને ફ્રૂટી આપી. આ ફ્રૂટી છે ને આ તો જો પીવે ફ્રૂટી પીવે. અને ઓલા ભાઈના ચશ્મા હતા જો આ ભાઈના એને લાઈવ જોયા અમે. સવારી પ્રેમ મંદિર તરફ સવારી. ચાલો બાકી બિહારથી પ્રેમ મંદિર સવારી. પ્રેમ મંદિર પહોંચી ગયા છીએ વૃંદાવનમાં. અને પ્રેમ મંદિરમાં આખી લાઈટ નથી થતી, ઉપર કંઈક પ્રોબ્લેમ હશે તો બંધ છે. તો હવે અમે અંદર જઈએ, દર્શન કરીએ અને પ્રેમ મંદિરનો આનંદ માણીએ. સરસ મજાનું વૃંદાવનનું મંદિર છે અને તમે આવો તો જરૂર આવજો. ખૂબ જ ટ્રાફિક છે અને હવે અમે અંદર દર્શન માટે જઈએ છીએ. બસો સિક્યુરિટી વાળો મને ચેક કરે, 200 સિક્યુરિટી વાળા નામ ચેક કરે. ઓલો દાંત કાઢે. પ્રેમ મંદિરના દર્શન માટે જઈએ છીએ. લાઈટ શો ને એવું થાય છે. આ મંદિર છે. આ છે પ્રેમ મંદિર. એકદમ સુંદર મંદિર કહેવાય વૃંદાવનનું. એકદમ જબર અને સારા એરિયામાં વિસ્તરેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે, શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. આ હોટલમાં જમવાનું છે અને અમારી પબ્લિક જગ્યા રોકે છે. મસ્ત હોટલ છે અતિથિ. એકદમ પ્રેમ મંદિરની સામે પ્રેમ મંદિર છે, એની આ સાઈડ એમ જોઈ શકો છો. મસ્ત છે લોકેશન. અહીંયા બધું ચાટ ને સ્નેક્સ ને એવું મળે છે. અને અતિથિ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ બધા ડિનર કરવા, તો એન્જોય કરી લીધું, ઘણો આનંદ કર્યો. જમીને પછી હોટલ તરફ જશું. રીતના નીચે છે, ઉપર આ ટાઈપની રેસ્ટોરન્ટ છે. ઓર્ડર આપે છે. તેથી રેસ્ટોરન્ટમાં લોકો આવી ગયા છે, પબ્લિક જમી રહી છે. તો આ રીતના વૃંદાવનનું ડિનર કરી લઈએ સાથે. એની કંઈક બર્થડે પાર્ટી છે. કેવી છે રેસ્ટોરન્ટ? દોસ્તા એમી સ્પેશિયલ વ્યૂ છે ને? ચાલો ઓર્ડર કરો ને કરો. એન્જોય આજનું ડિનર વૃંદાવનનું. જો તમે કુલડવાળો માણા અંદર નવા પીવે ને તો હાલે. દૂધનો છે, કુલડનો જ. મલાઈ ક્યારે આ બધા પીવે છે. જો કેટલું પીતા છે લોકો. ચાલો તો ડિનર આવી ગયું છે, સ્ટાર્ટ કરી દઈએ. તો અમે આમાં જમવા ગયા હતા એ પેલા આખું ભરેલું હતું. લગભગ 1.5 કલાક જેવું જમ્યા. એમાં આટલું ખાલી થઈ ગયું. આમ આ તળાવ છે મોટું જબરું. જો મથુરામાં તુર્કીશ આઈસ્ક્રીમ હો. પણ
વૃંદાવનમાં રામ નામ સુખધામ